ગુડ મોર્નિંગ. ટીવાય બીએ પેપર નંબર 508 તમારા પ્રશ્નપત્રનું નામ છે સાહિત્ય સિદ્ધાંત વિચાર ભાગ 1. એમાં એકમ નંબર 2નો જે બીજો પ્રશ્ન છે, પ્રાચીન અને ભારતીય દ્રષ્ટિએ તથા અર્વાચીન દ્રષ્ટિએ સાહિત્યનું પ્રયોજન જણાવો. એટલે કે સાહિત્યનો ઉદ્દેશ શું, કયા હેતુના કારણે, કયા ઉદ્દેશના કારણે સાહિત્યનું સર્જન થાય છે પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર અને જે અર્વાચીન સાહિત્યની અંદર સાહિત્ય લખવાનો સૌથી મહત્ત્વનું પ્રયોજન શું, તેના વિશેની વાત આ પ્રશ્નની અંદર છે. હવે એમાં આપણે પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તાવનાની અંદર આચાર્ય મમ્મટ સંસ્કૃત સાહિત્યનો સૌથી મોટો અને સારો એવો વિવેચક આચાર્ય મમ્મટનું સંસ્કૃત ભાષાની અંદર કાવ્ય પ્રકાશ નામનું એક પુસ્તક છે, એક ગ્રંથ છે. કાવ્ય પ્રકાશ નામના ગ્રંથની અંદર આચાર્ય મમ્મટે એવું કીધું છે કે પ્રયોજન વિના કોઈ પણ ગાંડો માણસ કાર્ય કરતો નથી. એટલે કે કોઈ પણ સામાન્ય માણસ હોય એને કોઈ પણ કાર્ય કરે તો એને એક વસ્તુ એના મનની અંદર હોય છે કે એ વસ્તુના કારણે એને કંઈક એવો લાભ મળશે, કંઈક એવું ધન પ્રાપ્ત થશે, એને યશ સિદ્ધિ પ્રાપ્ત થશે, એવો બધો એનું પ્રયોજન એટલે કે કોઈ પણ કાર્ય, કોઈ પણ તમે બધા ભણો છો શા માટે? કેમ કે તમને સારી એવી નોકરી મળે, એટલે તમે કોઈ પણ કાર્ય કેમ કરો? તમે પરીક્ષાની અંદર વાંચો છો કેમ? કેમ કે તમારે સારી રીતે પરીક્ષાની અંદર પાસ થવું છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ કરે છે ત્યારે એની પાછળ કંઈ ને કંઈ એનો પોતાનો સ્વાર્થ, એનો પોતાનું પ્રયોજન છુપાયેલું હોય છે. એના કારણે એ વ્યક્તિ કામ કરતો હોય છે. સાહિત્યની માટે પણ આચાર્ય મમ્મટ એવું કહે છે કે કોઈ પણ સર્જક જ્યારે પોતાની કૃતિનું સર્જન કરે છે ત્યારે એની પાછળ એનો કંઈ ને કંઈ હેતુ હોય છે. ભલે પૈસા પ્રાપ્ત કરવા માટે, યશ કીર્તિ પ્રાપ્ત કરવા માટે, એવા અલગ અલગ એમને છ પ્રયોજનો આપ્યા છે. એમાંના 6 પ્રયોજનોમાંથી જે 3 પ્રયોજનો છે એ આચાર્ય મમ્મટ કવિ પક્ષે માને છે, જ્યારે બીજા જે 3 પ્રયોજનો છે એ આચાર્ય મમ્મટ ભાવક પક્ષે, એટલે કે જે વર્ગ એ સાહિત્ય, એ કવિતા, એ નવલકથા એ વાંચે છે એના કારણે એ ભાવક પક્ષે માને છે. હવે પ્રયોજન વિના કોઈ પણ ગાંડો માણસ કાર્ય કરતું નથી એવું આચાર્ય મમ્મટ કહે છે. ત્યારે કવિ તરીકે કાવ્યનું સર્જન પાછળ કોઈ પણ કવિ હોય ત્યારે કવિનો મુખ્ય હેતુ એ હોય છે કે જ્યારે ભાવક એ કાવ્યનું રસસ્વાદ્ય કરે છે, ભાવક એ કાવ્યને સમજે, ત્યારે એની પાછળ કોઈને કોઈ એ કવિ, એ સાહિત્યકાર એની પાછળ કોઈને કોઈ એને ઉદ્દેશ આપે, એ હેતુથી એ જ્યારે પોતાની કૃતિનું, પોતાના કાવ્યનું સર્જન કરે છે એ ખરેખર સ્વાભાવિક વાત છે. પણ આથી પ્રયોજનનો વિચાર આપણે ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ અને જે પશ્ચિમી કાવ્યશાસ્ત્રીઓ છે એ દરેકે કર્યો છે. એમાં આપણે ભારતીય કાવ્ય મીમાંસકોએ જે સાહિત્યના પ્રયોજનની ચર્ચા કરી છે તેના વિશેની આપણે વાત કરીએ તો આચાર્ય મમ્મટે જે કાવ્ય પ્રકાશ નામનો એમનો ગ્રંથ છે એની અંદર એમને સાહિત્યના પ્રયોજન વિશે ચર્ચા કરી છે. એના માટે પોતે એક સંસ્કૃતની અંદર શ્લોક આપે છે. એ લખે છે કે કાવ્ય યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતે રક્ષયતે સગહ પરિવર્તન કાંતા સમીપ્ત ઉપદેશ. કાવ્ય પ્રકાશ નામના ગ્રંથની અંદર સાહિત્યના પ્રયોજન વિશે આચાર્ય મમ્મટે આ શ્લોક આપેલું છે. આમાંના જે 3 પ્રયોજનો છે એ આચાર્ય મમ્મટ કવિ પક્ષે ગણે છે, જ્યારે બીજા 3 જે પ્રયોજનો છે એ આચાર્ય મમ્મટ ભાવક પક્ષે ગણે છે. હવે આમાંના જે 6 પ્રયોજનો છે એમાં 6 પ્રયોજનની આપણે વિગતે ચર્ચા કરીએ તો એમાંનું પહેલું પ્રયોજન છે કાવ્ય યશસે. કાવ્ય યશસે આ પહેલું પ્રયોજન છે અને આ પ્રયોજન પણ આચાર્ય મમ્મટ કવિ પક્ષે ગણે છે કે આનો પ્રયોજન પણ કવિ પોતે છે. હવે જ્યારે કાવ્ય રચના કરતી વખતે ત્યારે કોઈ પણ સર્જક કોઈ પણ કૃતિ રચે, એ કૃતિની અંદર કવિને, એ સર્જકને, એ નવલકથાકારને યશ પ્રાપ્તિ થતી હોય છે.
કેમ? કેમ કે એ લોકોએ સારી કૃતિનું સર્જન કર્યું હોય તો જ સાહિત્યની અંદર એમને તમે યાદ રાખો છો. નરસિંહ હોય, મીરા હોય, ભાલણ હોય, પ્રેમાનંદ હોય, અખો હોય, સામળ હોય, દયારામ હોય કે હેમચંદ્રાચાર્ય હોય, આ બધા જ જે સાહિત્ય સર્જકો છે એ સાહિત્ય સર્જકોએ સાહિત્યની અંદર સારું એવું સર્જન કરી અને ગુજરાતી સાહિત્યની અંદર એમને યશ મેળવ્યો છે. માટે એ આજે પણ લોકોને, આજે પણ જે સાહિત્ય રસિક જે વિચિંતકો છે એ લોકોને આજે પણ એ કવિઓ યાદ રહે છે. કાલિદાસ પોતાના માટે એવું કહે છે કે ઓછી બુદ્ધિવાળો છું છતાં પણ યશને પ્રાર્થના કરું છું. તમને બધાને ખબર છે કે કાલિદાસ પોતાના જે સૌથી મૂર્ખ માણસ હતો, એ પોતે જે ડાળી ઉપર બેઠો હતો એ જ ડાળી એ કાપતો હતો. એટલે જ્યારે કાલિદાસ પોતે એમ કહે છે કે મને તમે કાલિદાસને કેમ યાદ રાખો છો, એની મૂર્ખ, એ પોતે મૂર્ખ હતો અને છતાં પણ શ્રેષ્ઠ પંડિત બન્યો, એના કારણે ના, પણ એને જે સાહિત્ય સર્જન કર્યું છે, એને જે ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ, આ બધી જે શ્રેષ્ઠ કૃતિઓ આપી છે એ શ્રેષ્ઠ કૃતિઓના કારણે એ આજે પણ સાહિત્યની અંદર આપણે એને યાદ કરીએ છીએ. એટલે કે સાહિત્યના કારણે એને યશ પ્રાપ્તિ થઈ છે, માટે તમે લોકો એમને કોઈ પણ હોય છે એ યાદ કરે છે. હવે ટીકાકાર જે ભીમસેન છે, એટલે કે ટીકાકાર એટલે કે વિવેચક જ થયો, એ હંમેશા બધાની કૃતિઓમાંથી ટીકાકાર. તો એ ટીકાકાર ભીમસેને પણ એ પોતે સુધા સાગરની અંદર જણાવે છે કે કાલિદાસ પાસે પિતૃકુળ કે ગુરુ સંપત્તિ વગેરે નહોતું, છતાં એ પોતે અભણ હતા અને છતાં પણ એ પોતાના સાહિત્ય એમને શ્રેષ્ઠ રચ્યું. એના કારણે એ આજે પણ એ મોટા સંસ્કૃતના પંડિત ગણાય છે અને આજે પણ એમના કાર્યથી લોકોની અંદર પ્રસિદ્ધ છે ને. અભિજ્ઞાન શાકુંતલમ તો એક અંગ્રેજ કવિ જે ગેટ છે એને વાંચીને પોતે માથા ઉપર મૂકીને નાચ્યો હતો. એટલે એ મૂર્ખ કવિની અંદર કંઈક તો સાહિત્ય પ્રત્યેની સારી એવી રસિકતા હશે, જેથી આજે પણ લોકો એને યાદ કરે છે. એ જ રીતે ભર્તુહરિ કાવ્ય યશ એટલે કે કાવ્યની યશ પ્રાપ્તિ માટે એમ જણાવે છે કે રસસિદ્ધ કવિઓને વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ડર હોતો નથી. કેમ? કેમ કે એમનું નાશવત શરીર નાશ પામે છે, પરંતુ યશરૂપી જે શરીર છે એ સદૈવ ટકી રહે છે. એટલે કે કોઈ પણ કવિ, ધારો કે કાલિદાસ છે, ભાલણ છે, નાકર છે, નરસિંહ છે, મીરાબાઈ છે, પ્રેમાનંદ છે, અખો છે, દલપતરામ છે, નર્મદ છે, આ બધા જ કવિઓ પોતાનું સાહિત્ય સર્જન લખીને મૃત્યુ પામ્યા, છતાં પણ આજે કેમ એમને યાદ કરવામાં આવે છે? છતાં પણ તમારા સિલેબસની, તમારા અભ્યાસક્રમની અંદર કેમ મૂક્યા છે? કેમ કે ગુજરાતી સાહિત્યની અંદર એમણે સારું એવું સાહિત્ય પ્રદાન કર્યું હશે, એમના સાહિત્યના કારણે એમને સારી એવી યશ સિદ્ધિ પ્રાપ્ત થઈ હશે, સમાજની અંદર એમની પ્રતિષ્ઠા હશે, માટે લોકો એમને યાદ કરે છે. એટલે ભર્તુહરિ પણ એમ જ કહે છે કે શરીર તો નાશવત છે, કે આજે નહીં તો કાલે શરીર તો તમારું એક મૃત્યુ પામશે, એટલે તમારા શરીરનો નાશ થઈ જશે, પણ તમારું જે કીર્તિમાન જે વ્યક્તિત્વ છે, તમારા સાહિત્યના કારણે તમે જે લોકોની અંદર જે કીર્તિ ઊભી કરી છે, એના કારણે સર્જક હંમેશા માટે ચિરંજીવી હોય છે અને હંમેશા માટે લોકોની એ યાદમાં હોય છે. ધારો કે ગાંધીજી છે, ગોરધરામ ત્રિપાઠી છે, રમણભાઈ નીલકંઠ છે, આનંદ શંકર ધ્રુવ, રવ દેસાઈ, કાંત, કલાપી, રાવજી, બકા ઠાકોર, સુંદરમ, ઉમાશંકર જોશી, આ બધા જ સર્જકોએ સાહિત્ય રચીને એ લોકો મૃત્યુ પામ્યા છે, છતાં પણ આજે એમની કૃતિઓના કારણે આજે પણ આપણે યાદ કરીએ છીએ. જ્યારે પણ આપણે જ્ઞાનપીઠ એવોર્ડની વાત કરીએ ત્યારે જ્ઞાનપીઠ એવોર્ડની અંદર તમને સુંદરમનું નિશિત, પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ, રાજેન્દ્ર શાહનો ધ્વનિ કાવ્ય સંગ્રહ અને અમૃતા રઘુવીર ચૌધરીની આ 4 કૃતિઓ તમને યાદ આવે જ છે. અસ્તિત્વવાદી વિચાર પ્રણાલિકા તમે ચર્ચા કરો તો તમને ચંદ્રકાંત બક્ષીની આકાર નવલકથા છે, પેરાલિસિસ નવલકથા છે, યાદ આવે ને આવે જ. કેમ કે એ લોકોએ સાહિત્યના કારણે સાહિત્યની અંદર કીર્તિ પ્રાપ્ત કરી દીધી છે, યશ મેળવી લીધો છે. એટલે આજે પણ એ લોકો ભલે મૃત્યુ પામ્યા, પણ સાહિત્યની અંદર આજે પણ એ લોકો જીવતા છે. આમ યશ પ્રાપ્ત એટલે કે સાહિત્યકાર જ્યારે પણ સાહિત્યનું સર્જન કરે છે એના કારણે એને યશ પ્રાપ્તિ થાય છે. એ પોતાના કાવ્યનું એ સૌથી મહત્ત્વનું પ્રયોજન છે, પોતાના સાહિત્ય લખવાનું સૌથી મહત્ત્વનું પ્રયોજન છે. માટે આચાર્ય મમ્મટ એમ પણ કહે છે કે મોટા અલંકારિકો જ્યારે પોતાના કાવ્યનું સર્જન કરે છે એ પોતાને યશ કીર્તિ પ્રાપ્ત થાય એના માટે પોતે સાહિત્યનું સર્જન કરતા હોય છે. આમ સાહિત્યનું પ્રયોજન શું? એ સાહિત્યના 6 પ્રયોજનની અંદર પહેલું પ્રયોજન છે કાવ્ય યશસ્વી. આ પ્રયોજન કવિ પક્ષે છે. જ્યારે કોઈ પણ કવિ પોતાના સાહિત્યનું સર્જન કરતો હોય છે ત્યારે એને એમ કે એના કારણે એને યશ પ્રાપ્તિ થાય, સમાજની અંદર
એનું માન સન્માન જળવાય, એના માટે પોતાનું સાહિત્યનું સર્જન કરતો હોય છે. હવે બીજું સાહિત્યનું પ્રયોજન છે અર્થકૃતે. અર્થકૃતે એટલે કે ધન પ્રાપ્તિ, બરોબર. હવે આચાર્ય મમ્મટે જે પોતાના કાવ્ય પ્રકાશ ગ્રંથની અંદર સાહિત્યના પ્રયોજનની ચર્ચા કરી છે, એની અંદર આચાર્ય મમ્મટે પણ કાવ્ય રચનાઓ જ્યારે કોઈ કવિ કરે છે ત્યારે એ કવિ અર્થ, એટલે અહીંયા અર્થનો મતલબ થશે ધન પ્રાપ્તિ. એટલે કે કોઈ પણ સર્જક જ્યારે સાહિત્યનું સર્જન કરે છે એના કારણે એને ધન પ્રાપ્ત થશે, એ પોતે ધન કમાય, પૈસા કમાય, એના માટે પોતે સાહિત્યનું સર્જન કરતો હોય છે. ધારો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સર્જક પ્રેમાનંદ અને સામળ ભટ્ટ છે, બરાબર. પ્રેમાનંદ અને સામળ એક શ્રેષ્ઠ આખ્યાનકાર છે અને એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પદ્ય વાર્તાકાર. આપણે શ્રેષ્ઠ પદ્ય વાર્તાકાર તરીકે સામળને યશ મળ્યો, શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે પ્રેમાનંદને યશ મળ્યો. પણ આ બંને સર્જકો જ્યારે પોતાની કૃતિનું સર્જન કરતા ત્યારે વિપુલ પ્રમાણમાં ધન કમાયા છે. પ્રેમાનંદે તો પોતે એવી શું કહેવાય પ્રતિજ્ઞા પણ લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાની કિંમત રૂપિયો નહીં કરે ત્યાં સુધી એ પાઘડી નહીં પહેરે, અને એને એટલું સારું એવું સાહિત્ય સર્જન કર્યું જેના કારણે ગુજરાતી ભાષાની કિંમત વધી ગઈ. અને એના કારણે પોતે આખ્યાનકારનો એનો ધંધો હતો, એ પોતાના આખ્યાનો કથા કહેવા જતો, એને પોતે વિપુલ એટલે કે વધારે આખ્યાનના કહેવાય કથાકારના ધંધાના કારણે જે પોતે ધન કમાવે છે. સામળ પણ શ્રેષ્ઠ પદ્ય વાર્તાકાર હતો, એને પણ પોતાની પદ્ય વાર્તાઓ લોકો સુધી પહોંચે, લોકો સુધી જાય, એના કારણે એને કૃતિનું સર્જન કર્યું અને એને ધન મેળવ્યું છે. આમ પ્રાચીન ભારતની અંદર જ્યારે આચાર્ય મમ્મટ એમ પણ જણાવે છે કે મહાકવિ બાણભટ્ટે જ્યારે હર્ષચરિત નામની કૃતિ લખી, એટલે આચાર્ય મમ્મટે બાણભટ્ટે લખેલી સંસ્કૃત ભાષાની અંદર હર્ષચરિત કૃતિ છે. એટલે કે રાજા હર્ષવર્ધનનું જીવન ચરિત્ર કેવું હતું તેના વિશે બાણભટ્ટે હર્ષચરિત્ર નામની કૃતિ લખી છે. અને આ કૃતિ એમને રાજા હર્ષને અર્પણ કરે છે અને રાજા હર્ષ પ્રસન્ન થઈને એના કારણે બાણભટ્ટને વધારે કે વિપુલ પ્રમાણમાં ધન આપે છે. એટલે કે હર્ષવર્ધન પાસેથી પણ બાણભટ્ટને વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ મેળવે છે. એનો વાતનો ઉલ્લેખ પણ આપણે આચાર્ય એટલે કે આચાર્ય મમ્મટે બી કર્યો છે. મહાકવિ બાણભટ્ટે પણ જ્યારે હર્ષચરિત્ર નામની કૃતિ લખી એની અંદર એમણે લખ્યું છે કે રાજા હર્ષવર્ધનનું જીવન ચરિત્ર લઈને એમને હર્ષચરિત નામની કૃતિ આપી, તો એના કારણે રાજા હર્ષવર્ધન પાસેથી એમને વિપુલ પ્રમાણમાં ધન પણ મળ્યું છે. પરંતુ જ્યારે કાલિદાસ છે એ કાલિદાસે પોતે કાલિદાસે યશ પ્રાપ્તિ કરવા માટે સાહિત્યનું સર્જન કર્યું કે મહાકવિ બાણભટ્ટે રાજા હર્ષવર્ધન પાસેથી ધન પ્રાપ્તિ કરવા માટે સાહિત્યનું સર્જન કર્યું, એ કહેવું યોગ્ય નથી. પણ હા, આચાર્ય મમ્મટનું કદાચ એવો અભિપ્રાય તો નહીં, પણ હા એવો અભિપ્રાય તો હોઈ શકે કે કવિ યશ કે ધનની ઈચ્છાથી કાવ્યનું લેખન કરતો નથી. હા, પણ એ પોતાના સાહિત્ય સર્જનના કારણે યશ અને ધનની એને પ્રાપ્તિ થાય છે. એટલે કે યશ અને ધન એ વગેરે કાવ્યના પ્રયોજન તો નહીં, પરંતુ બંનેના કાવ્યના ફળ છે. એ લોકોએ સારું એવું સાહિત્ય સર્જન કર્યું, એના કારણે એમને યશ પ્રાપ્તિ થઈ, ધન પ્રાપ્તિ થઈ, એમને ફળ મળ્યું, એમ કહેવું આચાર્ય મમ્મટને વધુ યોગ્ય લાગે છે. હવે આધુનિક યુગના જે આપણા કવિઓ છે, એટલે કે સુરેશ જોશીના આગમનથી આધુનિક યુગની શરૂઆત થાય છે. અને આધુનિક યુગની અંદર જે કવિઓએ કાવ્યનું સર્જન કર્યું એના કારણે એ લોકોને ધન નહીં પણ પારિતોષિક, એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર તમે શ્રેષ્ઠ સાહિત્ય સર્જનની કૃતિ કરો તો જ્ઞાનપીઠ એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ, કુમારચંદ્રક, સુવર્ણચંદ્રક, કલાપી એવોર્ડ, આ બધા પારિતોષિક, રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ, આ બધા પારિતોષિક એટલે કે એવોર્ડ આપવામાં આવે છે. એટલે કે આધુનિક યુગના સર્જકોનો એકમાત્ર હેતુ છે કે એ લોકો ધનને બદલે પારિતોષિક પ્રાપ્ત કરી શકે. અને આધુનિક ગુજરાતી સાહિત્યની અમુક કૃતિઓ તો એવી છે કે જે સાહિત્ય એ સર્જકો સાહિત્યનું લેખનમાં એકમાત્ર પૈસા કમાવા માટે જ
પોતે પોતાના સાહિત્યનું સર્જન કરતા હોય એવી ઘણી બધી કૃતિઓ છે. હવે અર્થ કૃતે પછી છે વ્યવહાર વિદે. એ વિશ્વામ જે પ્રયોજન છે, ત્રીજું પ્રયોજન, એમાંનું ત્રીજું પ્રયોજન જે વ્યવહાર વિદે, આ પ્રયોજન આચાર્ય મમ્મટ ભાવક પક્ષે માને છે. કેમ કે જે વ્યવહારતાનું જે જ્ઞાન છે એ પ્રયોજન આચાર્ય મમ્મટે ભાવક પક્ષે માન્યું છે, અને એ પ્રયોજન અભિજાત હોવું જોઈએ. એટલે કે એ શબ્દ પ્રયોજન પરથી લાગે છે. એટલે કે રાજા છે, મંત્રી છે, એ લોકોએ સામાન્ય પ્રજા સાથે કેવું વર્તન કરવું જોઈએ, એ એમનો વ્યવહારનું જ્ઞાન, અને એ વ્યવહારનું જ્ઞાન એ પોતાના સાહિત્ય કૃતિની અંદર શ્રેષ્ઠ રાજાનું દર્શન કરીને, શ્રેષ્ઠ મંત્રીનું દર્શન કરી અને નિરૂપિત કરે છે. એટલે કે શ્રેષ્ઠ રાજા કેવો હોવો જોઈએ, તો કે શ્રેષ્ઠ રાજા આવો હોવો જોઈએ. શ્રેષ્ઠ મંત્રી કેવો હોવો જોઈએ, તો શ્રેષ્ઠ મંત્રી આવો હોવો જોઈએ. એટલે કે સાહિત્યનો લેખન, એટલે કે સાહિત્ય રચીને એ લોકોને સુધારવા માંગે છે. લોકોને કેવું, એટલે કે રાજા એક મંત્રી એ પોતે મોભાદાર વ્યક્તિ છે, પણ એ પ્રજાના કારણે રાજા છે. એટલે કે એનાથી જે નીચલો વર્ગ છે એ પોતે ઉચ્ચ, એટલે કે પોતાની પદ મોટું છે ને એનાથી નીચા પદના લોકો સાથે કઈ રીતે એને વ્યવહાર કરવો, એ પણ એ સાહિત્યનો મુખ્ય હેતુ છે. સાહિત્યકાર કાવ્યો અથવા કવિઓ પોતાના કાવ્ય દ્વારા એ પોતાની વાત રજૂ કરતા હોય છે. હવે જ્યારે કવિઓ પોતાની કવિતાઓ લખે છે, એ કવિતાઓ લખવાની સાથે સાથે જે સામાન્ય માણસ જ્યારે વાંચે છે, એ વાંચીને પોતાના વ્યવહારુ જ્ઞાનની અંદર જે બુદ્ધિના કારણે એટલે કે જે બુદ્ધિથીના કારણે જે વૃદ્ધિ થાય છે, એટલે કે માનવ સમાજની અંદર એટલો મોટો ભાગ છે, એટલે કે આટલા બધા મનુષ્ય ભાગની અંદર એમના જીવન ઘડતરની અંદર જો કોઈ મહત્વનું વસ્તુ હોય તો તે સાહિત્ય છે. કેમ કે સાહિત્યના કારણે લોકો બદલાય છે. એટલે કે જીવન ઘડતરની અંદર સાહિત્ય પણ એક મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે આ પ્રકારની વૃત્તિ પણ કહેવી કેટલી વ્યાપક છે તેનો ખ્યાલ અંગ્રેજ વિવેચક છે જેનું નામ છે બેન જોન્સન. એ બેન જોન્સને એવો અભિપ્રાય આપ્યો કે ખૂબ જ શાણા અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોએ ને જ્યારે શીખવતી વખતે એક સંપૂર્ણ શિક્ષિકા અને સદગુણોની સંગીનીની જરૂર છે. એટલે કે તમે કેટલો બી એક હોશિયાર વિદ્યાર્થી કેમ ના હોય, એને એક શિક્ષક જ ભણાવે છે, પણ એમાંથી એક બધા ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ હોય અને 50 વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવે, અને એમાંથી 55 એટલે કે એમાંથી 45 જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય અને 5 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થાય, તો એમાંથી એ 5 વિદ્યાર્થીઓ ફેલ થયા અથવા તો નાપાસ થયા. એનો મુખ્ય હેતુ એ પોતે શિક્ષિકા, એ પોતે શિક્ષક નથી, પણ એની અંદર વિદ્યાર્થીઓનો પણ વ્યવહાર આવી જાય અને શિક્ષકનો પણ વ્યવહાર આવી જાય છે. એટલે બેન જોન્સન એવું કહે છે, એવો એમનો અભિપ્રાય છે કે દુનિયાનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પણ એ જ માણસ બને છે કે જે એક જ શાળા, એને પણ એક જ શિક્ષકે ભણાયેલો હોય છે, અને દુનિયાની અંદર એકદમ નિષ્ફળ માણસ પણ એ જ બને છે જેને પણ એક જ શિક્ષકે ભણાયેલો હોય છે. એટલે કે ક્લાસરૂમની અંદર જ્યારે એક અધ્યાપક અથવા તો એક શિક્ષક જ્યારે પોતાના વિદ્યાર્થીને ભણાવે છે, ત્યારે એક વિદ્યાર્થી સૌથી હોશિયાર બને છે અને એક વિદ્યાર્થી સૌથી પોતે નબળો અથવા તો એ પોતે નબળો થાય છે. એના કારણે એ પોતે કઈ રીતે એક શિક્ષકના સંપર્કના કારણે એ પોતાની રસ સાહિત્ય પ્રત્યેની, પોતાના વિદ્યા પ્રત્યેની રુચિ એ દાખવે છે. આમ આચાર્ય આનંદ શંકર ધ્રુવે પણ એવું કીધેલું છે કે જ્યારે પણ જગતનો કોઈ પણ મહાન કવિ જ્યારે કાવ્યનું સર્જન કરે છે, ત્યારે મનુષ્યના જીવનના પંથને સારી રીતે ઉગાર્યો છે, નવા ઉન્મેષને, નવા રસ્તા તરફ અથવા તો નવા આદર્શો તરફ એમને લઈ જાય છે. આ મનુષ્યનું જીવન એ સંસ્કૃતિનું જીવન છે, અને સંસ્કૃતિને ઉન્નત કરીને એમને પોષી છે, અને એના જ કારણે સાહિત્યના કારણે માનસ સુધરે છે. ધારો કે રામાયણ વાલ્મીકીએ લખ્યું તો એની અંદર મર્યાદા પુરુષોત્તમ એટલે કે કોણ, તો રામ ભગવાને એક છબી ઊભી કરી છે કે પુરુષોમાં ઉત્તમ એવો કોણ, તો કે એને પુરુષોત્તમ કહેવામાં આવે. ને મર્યાદા પુરુષોત્તમ એટલે કે જે મર્યાદાઓની અંદર જેને મર્યાદાઓનું સારું એવું પાલન કર્યું છે, એવું મર્યાદા પુરુષોત્તમ કોણ, તો કે રામ. અને પુરુષોત્તમ પુરુષોમાં ઉત્તમ એવો કોણ, તો કે કૃષ્ણ. આમ બંને એક જ અવતાર છે, પણ સાહિત્યની દ્વારા બંને પાત્રોની અંદર વેદવ્યાસ પણ કૃષ્ણને અલગ રીતે રજૂ કરે છે, અને વાલ્મીકી પણ
રામને અલગ રીતે રજૂ કરે છે. આમ વ્યવહાર વિધેય એટલે કે આ પ્રયોજન ભાવક પક્ષે છે કે ભાવક કોઈ પણ સાહિત્ય કૃતિ વાંચે છે ત્યારે વાંચ્યા પછી એનું અનુકરણ ભાવકે કઈ રીતે કરવું એનો ઉદ્દેશ એનું પ્રયોજન પણ એ સાહિત્યની અંદર કવિ કરતો હોય છે. હવે એના પછીનું પ્રયોજન છે શિવતર રક્ષયતે. શિવતર રક્ષયતે. હવે આચાર્ય મમ્મટે જે અર્થની અંદર આ શિવતર રક્ષયતે બતાવ્યું છે અથવા તો એમણે જે કાવ્ય પ્રકાશ એમનો જે ગ્રંથ છે એની અંદર એમણે સમજાવ્યું છે, તો એની અંદર કાવ્ય રચનાથી લઈને કવિઓની આપત્તિઓનું, એટલે કે જ્યારે પણ કોઈ સર્જકે પોતાના સાહિત્ય કૃતિનું પોતાના કાવ્યની રચના કરી હોય તો એના કારણે એમની આપત્તિઓ દૂર થાય છે. એટલે કે એ લોકો પાસે જે પણ ખરાબ પરિસ્થિતિ છે અથવા તો ખરાબ રોગ છે એના કારણે એમને દૂર થાય છે. એટલે કે સંસ્કૃત સાહિત્યની અંદર આવી અનેક દંતકથાઓ છે જે સંસ્કૃત સર્જકો છે, જેમ કે કાલિદાસ છે, આ બધા જે સર્જકોએ બાણભટ્ટ છે, જ્યારે એમણે સાહિત્ય કૃતિનું સર્જન કર્યું તો એના કારણે એમના બધા જે રોગો હતા એ રોગો દૂર થયા. હવે કાલિદાસે જ્યારે રઘુવંશમની રચના કરી, એમણે રચના કરી તો કાલિદાસને એ સમયે કોઢ થયેલો હોય છે અને રઘુવંશમની રચના કરી એના કારણે એમનો કોઢ રોગ દૂર થાય છે. એ જ રીતે જ્યારે મયુર નામનો કવિ છે, એ મયુર નામના કવિને રક્તપિત્તનો રોગ હતો. રક્તપિત્તનો રોગ હતો અને એને શોર એટલે કે એને બિલ્હણની જે શોર પંચારિકા છે એ કૃતિનું સર્જન કર્યું. એ શોર પંચારિકા કૃતિનું એને સર્જન કર્યું અને એના કારણે એને રક્તપિત્ત દૂર એટલે કે રક્તપિત્ત જે એનો રોગ હતો એ એને દૂર થયો. એ જ રીતે સૂર્ય શતકની જે રચના કરી હતી એના કારણે એને ફાંસીના ફંદામાંથી પણ એ બચ્યો છે અને રાજકુંવરી ચંદ્રાલેખાને એ પરણ્યો છે. હવે એના પછી જે કવિવર જયદેવ છે એ જયદેવે ગીત ગોવિંદ રચી, એટલે કે કવિ જે જયદેવ છે એ જયદેવે ગીત ગોવિંદ નામની કૃતિ રચી હતી અને ગીત ગોવિંદ નામની કૃતિ રચીને એની જે મૃત પત્ની જે મૃત્યુ પામી હતી એ પોતે જીવિત થઈ ગઈ હતી. અને જ્યારે મહાકવિ બાણભટ્ટે ચંડી શતક રચીને એમના જે બે હાથ જે એમને ગુમાવી દીધા હતા અને શિવ તાંડવનો સ્ત્રોત રચ્યો હતો, એના કારણે એમને એમના પોતાના ગુમાવેલા જે હાથ છે એ પાછા મળ્યા હતા. એ જ રીતે કવિ પુષ્પદંત પણ શિવ મહિમા સ્ત્રોત રચે છે. એના કારણે આખા ગાંધર્વ જાતિની અંદર એ પુનઃ એમની જે પ્રતિષ્ઠા અને એ પોતે પાછા મેળવે છે. આમ જ્યારે ભારતીય સાહિત્ય રસિકો અથવા તો ભારતીય સાહિત્ય કવિઓ જ્યારે પોતાની કાવ્યની રચના કરે છે ત્યારે એ કવિઓએ સાહિત્ય અને કાવ્યની રચનાના કારણે એમની ઘણી બધી આપત્તિઓ દૂર થઈ છે અને સંસ્કૃત સાહિત્યની અંદર આવી ઘણી બધી દંતકથાઓ છે. કાલિદાસે રઘુવંશમ રચ્યું એના કારણે એમનો કોઢ મટી ગયો, મયુરે સૂર્ય શતક રચ્યું એના કારણે એનો રક્તપિત્ત મટી ગયો, બિલ્હણે સોર પંચારિકા રચી તો એના કારણે ફાંસીના ફંદામાંથી પણ બચ્યા અને રાજકુંવરી ચંદ્રાલેખા સાથે પણ એના લગ્ન થાય છે. જયદેવે ગીત ગોવિંદની રચના કરી તો એની મૃત પત્ની જીવિત થઈ ગઈ. બાણભટ્ટે ચંડી શતક રચ્યું એના કારણે એના જે હાથ બે એને ગુમાવી દીધા હતા એટલે કે કપાઈ ગયા હતા, એને પાછા મળે છે. એ જ રીતે પુષ્પદંતે શિવ તાંડવ સ્ત્રોત રચી અને ગાંધર્વ જાતિની અંદર પોતે પુનઃ પ્રસ્થાપિત થાય છે. આમ સર્જન વડે કવિને પોતાની ઘણી બધી જે જંજાળ છે, જે મથામણો છે એ પોતે એને ભૂલવી શકે છે અને એના કારણે વાચકો પણ એ કાવ્યના વાચન પ્રત્યે આકર્ષાય છે. કવિ પણ એ સાહિત્ય રચીને પોતાનું દુઃખ ભૂલી જાય છે અથવા તો એવી કોઈ કૃતિ વાંચીને જે વાચક
એ પોતે કૃતિ વાંચે છે એના કારણે પોતાનું દુઃખ ભૂલી જાય છે, પોતાનું મન હળવું થાય છે. ધારો કે અનિંદ્રા, જે લોકોને ઊંઘ ન આવતી હોય એ લોકો મોટા ભાગે રાત્રે નવલકથાઓ વાંચતા હોય છે, જેમના કારણે એ લોકોને ઊંઘ આવી જાય અને પોતાની અનિંદ્રાનો જે રોગ છે એ અનિંદ્રાનો રોગનો એ પોતે નિવારણ કરી શકે. આમ અનિષ્ટ એટલે કે જેની ઈચ્છા નથી અને એ થાય એના નિવારણનું પ્રયોજન એ સૌથી મહત્વનું પ્રયોજન છે. ધારો કે તમને એનું સુંદર ઉદાહરણ આપું તો માર્ક ટ્વેનની અંકલ ટોમ્સ કેબિન કૃતિ છે. જોજો ધ્યાન, માર્ક ટ્વેન્સ અંકલ ટોમ્સ કેબિન. અહીં એક વિચિત્ર વાત એ છે કે અહીં જે ખરાબ ઘટના થાય છે એનું નિવારણ તો થાય છે, પરંતુ સીધી રીતે લેખકે એ વાચક વર્ગને નહીં પરંતુ ત્રીજા કોઈ વર્ગને જ આ નવલકથા એટલે કે કોઈ ત્રીજા જ વર્ગના કારણે એનું નિવારણ થાય છે. ધારો કે અમેરિકાની અંદર જે ભદ્ર સમાજ છે એ ભદ્ર સમાજે કઈ રીતે પોતે ગુલામીમાંથી છૂટ્યા અને પોતેની ગુલામીમાંથી મુક્ત થયા એ વાત એ લોકોને આ નવલકથા પરથી એ લોકોને શીખવા મળે. જો કે આચાર્ય મમ્મટે જ્યારે શિવતર અક્ષયતે માત્ર આ જે પ્રયોજનના જે વાચ્યાર્થ તરીકે એનો સ્વીકાર કર્યો છે, એટલે કે પ્રયોજનની સાથે જે પશ્ચિમી જે મીમાંસકો છે એટલે કે પશ્ચિમ સાહિત્યની અંદર જે કૃતિઓનું સર્જન થયું છે તેને પશ્ચિમી મીમાંસકો અથવા તો પાશ્ચાત્ય સાહિત્ય કહેવામાં આવે છે. એ લોકોએ જે વિવેચનનો પ્રયોજન કર્યું છે કે આર્ટ એઝ એન એસ્કેપ ફ્રોમ લાઈફ, કે તમારે કલાને તમારા જીવન સાથે સ્વીકારવાની છે, તમારી જિંદગીનો એક હિસ્સો છે. એ પણ શિવતર અક્ષયતેની અંદર આપણે આચાર્ય મમ્મટનો આ સિદ્ધાંત આપણે મૂકી શકીએ. એના પછી છે સંગ પર નિવૃત્તે. આ જે સંગ પર નિવૃત્તે છે એ આચાર્ય મમ્મટે વાચક પક્ષે એટલે કે જે સાહિત્યનું સર્જન થાય છે એ સાહિત્ય વાંચ્યા પછી વાચકની અંદર કેવો ભાવ પ્રગટ થાય છે એના માટેનું આ પ્રયોજન છે. હવે આચાર્ય મમ્મટે આ પ્રયોજનને સઘળા પ્રયોજનોમાંનો ઉત્તમ પ્રયોજન અને મૂર્ધન્ય સંઘ એટલે કે વંચિતા એટલે કે જે વાંચે છે તે અને વાંચ્યા પછી એ રસનો રસાસ્વાદ એટલે કે આસ્વાદ એ કેવો થયો, કોના કાનનો એ વિષય બન્યો અને કોના સંપર્કના કારણે એ કાવ્ય, એ કૃતિ, એ નવલકથા સૌથી વધુ વાર વંચાય છે અને વાચકને સૌથી વધુ એ આકર્ષે છે અને બધી કૃતિઓની એ અંદર એ સર્વોત્તમ કૃતિ છે. આમ વિશ્વનાથે ભટ્ટ એને સચોટ રીતે એમ કીધું છે એટલે કે સર્વોત્તમ કૃતિ હોય જે વાચક વર્ગને વધુ આકર્ષે અને વાચક એનો રસાસ્વાદ સૌથી સુંદર રીતે કરી શકે. હવે એટલે આપણે એમ પણ કહી શકીએ કે અમુક વાર જ્યારે કોઈક નવલકથાનું કોઈ કૃતિનું એ વાંચન કરતો હોય ત્યારે પોતાના આનંદ માટે અથવા તો પોતાનો આનંદને સંતોષવા માટે એ પોતે વાંચન કરતો હોય છે. પરંતુ કવિતા, તમે કોઈ પણ કવિતા છે, કોઈ ગઝલ છે, એ કવિતા જ્યારે તમે વાંચો ત્યારે એની અંદર કવિની સંવેદના હોય છે અને સંવેદનાને અનુભવવાની પૂરેપૂરી તાકાત જે વાચક છે વાચકની અંદર હોવી જોઈએ. તો જ એને તત્કાલીન પરિસ્થિતિનો જે આનંદ કવિએ આલેખ્યો છે એ આનંદ એ વાચકને મળી શકે અને કૃતિને વાંચ્યા પછી પોતે એનો ભાવ પણ કેળવી શકે. હવે સંગ પર નિવૃત્તે પછી છે ઉપદેશ. હવે ઉપદેશ એ કાવ્યનું છેલ્લું પ્રયોજન છે અને આ સમજાવતા પહેલા મમ્મટે થોડી ભૂમિકા બાંધી છે, એટલે કે વેદ પુરાણની અંદર જે કાવ્ય ઉપદેશ આવે છે એ પણ એમનાથી તદ્દન અલગ રીત ઉપદેશની અંદર એમને નિપજાવી છે. એ 3 ઉપદેશ આપે છે: શબ્દ પ્રધાન ઉપદેશ, મિત્ર સમિત ઉપદેશ અને કાંતા સમીપ ઉપદેશ. એમાં હવે આપણે શબ્દ પ્રધાન ઉપદેશ જોઈએ તો શબ્દ પ્રધાન ઉપદેશ માટે આચાર્ય મમ્મટે એવું જણાવ્યું છે કે આ ઉપદેશ જે પ્રભુ માલિકીનો છે, એટલે કે પ્રભુ પાસેથી તમને જેમ સત્યમ વદ ધર્મચર, હંમેશા સત્ય બોલો અને ધર્મના રાસ્તે ચાલો,
વેદમાં પણ શબ્દ પ્રધાન ઉપદેશ આપવામાં આવ્યો છે, જેમ કે માય વિશ ઇઝ માય વર્ડ એન્ડ માય વર્ડ ઇઝ માય લો, એટલે કે મારી ઈચ્છા જે મારા શબ્દ છે અને મારા શબ્દો જે મારા કાયદો છે. આ મારી ઈચ્છા જે મારો સંદેશો અને મારા શબ્દો એ જ મારો કાયદો. આ બધી જે આજ્ઞાઓ છે જે સીધો ઉપદેશ આપે છે એને શબ્દ પ્રધાન ઉપદેશ એવું આચાર્ય મમ્મટ ગણાવે છે. અમુક વાર કોઈ જગ્યાએ એનો વિદ્રોહ પણ કરવામાં આવે છે ત્યારે બહુ ખરાબ અને પ્રત્યાઘાત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એના પછી છે મિત્ર સમીપ્ત ઉપદેશ. મિત્ર સમીપ્ત ઉપદેશની અંદર એટલે કે ઇતિહાસની અંદર જે પુરાણો છે એ પુરાણોની અંદર જે તાત્પર્ય સ્વીકારવામાં આવ્યું છે અને મિત્રની જેમ એક તમારો મિત્ર તમને જેમ સમજાવતો હોય એમ ઉદાહરણો આપી અને જો કોઈ ઉપદેશ આપવામાં આવે, માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો તેને મિત્ર સમીપ્ત ઉપદેશ ગણવામાં આવે છે. અને ત્રીજા ઉપદેશની ભૂમિકા બાંધતા આચાર્ય મમ્મટે કાંતા સમીપ્ત ઉપદેશ એટલે કે આવા કાવ્યનો ઉપદેશ આપવાની રીત બે રીતની હોય છે. એક તો વિલક્ષણ અને અથવા તો એ શબ્દ અને ઉપદેશ બંને ગૌણ બની જાય છે, પણ વ્યંજના એટલે કે આડકતરી રીતે સીધો ઉપદેશ આપવામાં આવતો નથી, પરંતુ આડકતરી રીતે એનો ઉપદેશ આપવામાં આવે છે. આમ તમારા પેપર નંબર 508નો એકમ નંબર 2નો જે બીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતીય દ્રષ્ટિએ અને અર્વાચીન ભારતીય દ્રષ્ટિએ સાહિત્યનું પ્રયોજન શું, એ પ્રશ્ન તમારો અહીંયા પૂરો થાય છે. એટલે કે કોઈ પણ સર્જક જ્યારે સાહિત્યનું સર્જન કરે છે ત્યારે પોતે કયા હેતુ કયા પ્રયોજનના કારણે એ પોતાનું સાહિત્યનું સર્જન કરતો હોય છે. આચાર્ય મમ્મટનો જે કાવ્ય પ્રકાશ જે ગ્રંથ છે એની અંદર આચાર્ય મમ્મટે સાહિત્યકારે પોતાના કયા પ્રયોજનથી સાહિત્યનું સર્જન કરે છે એના માટે એમને એક શ્લોક આપ્યો છે, કાવ્ય યશસ્ વ્યવહાર વિંદેકા, બરોબર, સંઘ પરિવર્તે, એ બધા એના કારણે એમના જે તમે ઉપદેશો જોયા 6 ઉપદેશો, એમાં 6 ઉપદેશોમાંથી જે 3 ઉપદેશો છે એ આચાર્ય મમ્મટ કવિ પક્ષે ગણાવે છે અને બીજા 3 ઉપદેશો છે પોતે ભાવક પક્ષે છે. એમાં પ્રશ્ન તમારો અહીંયા પૂરો થાય છે.